નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 22મા સેશનમાં આવી ગયા છે. હા, તો આ 22મો સેશન ઘણા બધા વર્ડ્સ લઈને આવ્યો છે. ઠીક છે, તો આ સેશનમાં તમે બહુ બધા વર્ડ શીખશો અને તમારી વોકેબ્યુલરીને તમે સ્ટ્રોંગ કરશો. ઠીક છે, તો નોટ અને પેન લઈને બેસી જાઓ. ઓકે, અને સરસ રીતે બધા વર્ડ્સને લખો, સમજો અને એને યાદ રાખવાની કોશિશ કરો. ઠીક છે, જેથી કરીને તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો 22મા સેશનમાં આપણો ફર્સ્ટ વર્ડ જે છે એ છે કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ. હવે કોમ્પ્લિમેન્ટ વર્ડ તમે સાંભળ્યો જ હશે. ઠીક છે, એનો મિનિંગ પણ તમને ખબર હશે, પરંતુ આપણે માં છે એટલે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. ઠીક છે, તો કોમ્પ્લિમેન્ટનો મતલબ થાય પ્રેઝ. પ્રેઝ યા તો એડમાયરેશન. એડમાયરેશન. હવે જો આ રીતે શું થાય કે તમારા સિનોનિમ્સ પણ તૈયાર થઈ જાય. હવે કોમ્પ્લિમેન્ટને આપણે પ્રેઝ પણ કહી શકાય, એડમાયરેશન પણ કહી શકાય, એટલે કે વખાણ કરવા, પ્રશંસા કરવી. ઓકે, આ ત્રણેય વર્ડ જે છે એનો મતલબ થાય વખાણ કરવા, પ્રશંસા કરવી. બરાબર. શી રિસીવ્ડ મેની કોમ્પ્લિમેન્ટ્સ ઓન હર સ્પીચ, કે તેના ભાષણ માટે તેને ઘણી પ્રશંસા મળી યા તો ઘણી પ્રશંસા મેળવી. ઓકે, તો એ રીતે તો કોમ્પ્લિમેન્ટનો મતલબ શું થાય? પ્રશંસા કરવી, કોઈના વખાણ કરવા, અને પોઝિટિવ વેમાં વખાણ. ઠીક છે, એક લિમિટમાં વખાણ કરવા એને કહેવાય પ્રેઝ યા તો એડમાયરેશન. કોમ્પ્લિમેન્ટ કે તમે બહુ બધું બોલો એને નહીં. ઓકે, આપણે જોઈએ આગળ ડિફરન્સ. બીજો વર્ડ છે સેમ મિનિંગ માટે. ઓકે, પરંતુ એનું શું કહેવાય કે આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો ફ્લેટર. એટલે આપણે આના 3 ટોટલ વર્ડ છે, એમાં મિનિંગ સેમ થાય છે, પરંતુ એ ક્યારે ક્યારે યુઝ થાય એ આપણે સમજવાનું છે. ઓકે, આપણે કોમ્પ્લિમેન્ટ જોઈ લીધો, હવે જોઈએ ફ્લેટર. ફ્લેટર સ્પેલિંગ ખાસ જોવાનું. ઓકે, અને લખવાનું બી, જેથી તમને પ્રેક્ટિસ થાય. ફ્લેટરનો મતલબ શું થાય? અને ફ્લેટર વર્બ છે એટલે ફ્લેટરી જે છે એ નાઉન છે. ઓકે, તો ફ્લેટર મતલબ થાય એક્સેસિવ ઓર ફોલ્સ પ્રેઝ, એટલે કે ખુશામત કરવી. હવે ખુશામત કરવીનો મતલબ શું થાય? કે ખોટા વખાણ કરવા. વખાણ કરવાના, પરંતુ કેવા? ખોટા વખાણ કરવા. એટલા માટે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિને ખોટા વખાણ કરે છે, એનો મતલબ કે એને ખુશ કરવા માટે કંઈક કરે છે, એમ કે એને કંઈક ફાયદો થતો હશે એનાથી, એટલા માટે એવા વખાણ કરી રહ્યું છે. રાઈટ. તો એવી સિચ્યુએશન તમને જોવા મળતી જ હશે ગમે ત્યારે. રાઈટ. તો એને શું કહેવાય? ફ્લેટર કહેવાય. અને આ જે છે એ જે વાત કરવાની રીત, કે ખુશામત કરવાની રીત છે, એને કહેવાય ફ્લેટરી. ઓકે, એઝ અ નાઉન તરીકે યુઝ કરો છો તો બરાબર. તો જો ફ્લેટરી વિલ નોટ હેલ્પ યુ સક્સીડ, એટલે કે ખુશામતથી સફળતા મળતી નથી. હા, એક સેન્ટેન્સમાં યુઝ કર્યા, પરંતુ ખાસ ધ્યાન એ રાખવાનું ફ્લેટર અને કોમ્પ્લિમેન્ટ બંનેમાં ફરક શું છે. કોમ્પ્લિમેન્ટ શું છે કે તમે કોઈને પોઝિટિવ વેમાં વખાણ કરો છો, અને એક લિમિટમાં, કે હા તમે જેમ કે કોઈ સારું કોઈએ ગાઈ લીધું સરસ મજાનું ગીત, તો તમે શું કહો? હા, બહુ મસ્ત ગાય. તો એ શું થયું કે કોમ્પ્લિમેન્ટ, યુ સમ વેરી વેલ, એમ કરી, યોર વોઇસ ઇઝ વેરી નાઇસ, એ રીતે. તો એ તમે શું કીધું? કોઈને કોમ્પ્લિમેન્ટ આપ, પરંતુ તમે હજુ વધારે કરીને કોઈને ખોટા વખાણ કરીને કોઈને ખુશ કરવા માંગો છો, તો એને શું કહેવાય? ફ્લેટર. કે જે તમને કંઈક ફાયદો કરતું હોય અલ્ટિમેટલી. બરાબર, તો એને કહેવાય ફ્લેટર. હવે આગળ એક વર્ડ છે હજુ કે જેનો મતલબ એને મળતો જુડતો આવતો હોય, અને એ છે એડ્યુલેશન અથવા તો એડ્યુલેટ. એડ્યુલેટ એ વર્બ છે અને એડ્યુલેશન છે નાઉન છે. તો એને શું કે એનો મતલબ થાય એક્સ્ટ્રીમ એડમિરેશન. એક્સ્ટ્રીમ એડમાયરેશન એટલે કે એડમાયરેશન તો ખર વખાણ કરવા, એ આપણે જોયું કોમ્પ્લિમેન્ટ. પછી જો ફ્લેટર એટલે કે કોઈને ખુશ કરે છે, ખુશામત કરે છે, એ એને ફાયદા માટે, પરંતુ અતિશય વખાણ કરવા, અતિશય પ્રશંસા કરવી, તો એને શું કહેવાય? એડ્યુલેટ. એનું નામ છે એડ્યુલેશન. વખાણ કરવાની પ્રક્રિયા એને કહેવાય એડ્યુલેશન. અને અતિશય વખાણ કરવા એને કહેવાય એડ્યુલેટ. ટુ એડ્યુલેટ એટલે એડ્યુલેટનો મતલબ શું થાય? અતિશય પ્રશંસા કરવી. હવે આ કેવું છે કે આ જે કાર્ય છે એ પોઝિટિવ નથી, એક નેગેટિવ વે છે. ફ્લેટર બી નેગેટિવ છે, બટ એ થોડીક લિમિટમાં છે, પરંતુ એનાથી બી વધારે આગળ જાય માણસ વખાણ કરવામાં, તો એને કહેવાય એડ્યુલેશન. અતિશય વખાણ કરે છે, કે જે ક્યારેક રેડિક્યુલસ ફીલ થાય. ઓકે, એની જે જરૂરત જ ના હોય ને એમને બસ વખાણ થયા જ કરતા, તો ઇટ ઇઝ કોલ્ડ એડ્યુલેશન. ઓકે, નહીં એ વખાણ કરવાની ક્રિયા છે, એને કહેવાય એડ્યુલેટ. રાઈટ. તો આટલો ફરક છે 3 વર્ડમાં: કોમ્પ્લિમેન્ટ, ફ્લેટર અને એડ્યુલેટ. તો આ ત્રણેય વર્ડનો તમને ડિફરન્સ સમજાઈ ગયો છે. કોમ્પ્લિમેન્ટ એટલે કે એક પોઝિટિવ વેમાં કોઈને વખાણ કરવા,
કોઈને પ્રેઝ કરવું, બરાબર, ઇટ્સ અ પોઝિટિવ સાઇન. બટ નેક્સ્ટ વર્ડ છે જે આપણે ફ્લેટર જોયું તો એમાં શું છે, ખુશામત કરે છે, વખાણ કરે છે, બટ એક થોડોક વધારે પડતા કે જે એ વ્યક્તિને ફાયદો થાય, વખાણ કરનાર વ્યક્તિને ફાયદો થાય એટલા માટે. ઓકે, કંઈક એને ફાયદો દેખાતો હશે એટલા માટે એવું કરી રહ્યો છે, તો એને કહેવાય ફ્લેટર. અને પછી છે એડ્યુલેટ. એડ્યુલેટ એટલે કે વધારે પડતા વખાણ કરવા કે જેની કોઈ જરૂરત ના હોય ને લિમિટલેસ એ વખાણ કર્યા કરે છે. રાઈટ. આઈ હોપ કે તમને મતલબ સમજાયો છે. અગર સમજાયો તો લાઈક કરજો વિડીયોને. ઓકે, અને કમેન્ટમાં પણ લખજો સમજાઈ ગયું એ. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણું એડ્યુલેટ. એડ્યુલેટરી એટલે એને એડજેક્ટિવ ફોર્મમાં છે, અને એક્સેસિવ આપણે સમજી ગયા કે એક્સેસિવ પ્રેઝ કહેવાય છે, અતિશય પ્રશંસાત્મક. બરાબર, કોઈ સ્પીચ હોય, હવે અતિશય પ્રશંસાત્મક હોય તો એ એડ્યુલેટરી સ્પીચ. જેથી આ એડ્યુલેટરી વર્ડ ત્યાં કઈ રીતે યુઝ થયો કહેવાય, એડજેક્ટિવ ફોર્મ. ઓકે, રાઈટ. ચાલો, નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું. હવે છે આપણે જોયું વખાણ કરવા રિલેટેડ કેટલાક વર્ડ જોઈએ. હવે જોઈએ લખાણ રિલેટેડ, ટુ રાઇટ, એના રિલેટેડ આપણે હવે વર્ડ જોઈશું. બરાબર, તો અહીંયા આપણો જે રૂટ વર્ડ યુઝ થશે એ કયો યુઝ થશે, સ્ક્રાઇબ યા તો સ્ક્રિપ્ટસ નો મતલબ થાય લખવું, ટુ રાઇટ. હવે અહીંયા છે પ્રોસ્ક્રાઇબ. બરાબર, અહીંયા તમે જો સ્ક્રાઇબ વર્ડ છે અને પ્રો, તો પ્રો પ્લસ સ્ક્રાઇબ. ઓકે, તો પ્રો નો મતલબ થાય બિફોર. ઓકે, અને ટુ સ્ક્રાઇબ એટલે કે લખાણ કરવું, લખવું. બરાબર, એનાથી આ વર્ડ બનેલું છે. હવે એન્શિયન્ટ રોમન ટાઈમમાં આ જે વર્ડ એકચ્યુઅલી વર્ડ પાવર મેડ ઇઝી જે બુક છે એ એન્શિયન્ટ રોમન યા તો ગ્રીક વર્ડ પરથી બનેલા વર્ડ સમજાવે છે, રાઈટ. તો આ જે પ્રોસ્ક્રાઇબ વર્ડ છે એ કઈ રીતે બનેલું છે કે એ વખત જ્યારે રોમન ટાઈમમાં કોઈ વ્યક્તિ કોઈ ખરાબ કામ કરે કે કોઈ ગુનો કરે તો એનું કોઈ નોટિસ બોર્ડ હશે ત્યાં એમનું નામ લખી દેવામાં આવતું. બરાબર, જેથી કરીને બધા એને વાંચી શકે કે આ વ્યક્તિ આવું કર્યું છે, જેથી કરીને બધા એનાથી દૂર રહે, એટલે કે એના ઉપર એક પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવતો એવું કરીને. એટલે પ્રો એટલે કે લખવું, બિફોર લખવું, એમ પહેલા લખવું, એટલે એના ઉપરથી આ વર્ડ અહીંયા ઉગતો. એટલે એ જે લખાણ કરવાનું મેઇન પર્પઝ શું હતો કે કોઈને પ્રતિબંધ મૂકવાનું કોઈના ઉપર. એટલે નામ લખ્યું તો એ નામ વાળી વ્યક્તિને એ લોકો એનાથી પ્રતિબંધ મૂકતા, વાત કરવાની, કોઈ બીજી કોઈ બી જે એમની સાથે વ્યવહાર કરવાનો, તો એમનાથી દૂર રહેતા. એટલે એને શું કહેવાય, પ્રતિબંધ મૂક્યો, એક પ્રકારનો પ્રતિબંધ મૂક્યો કહેવાય. બરાબર, તો એ પર્પઝ એ હતો. એટલા માટે આ વર્ડ ત્યાંથી ઉતરી આવે છે પ્રોસ્ક્રાઇબ. પ્રોસ્ક્રાઇબ નો મતલબ શું થાય, પ્રતિબંધ મૂકો, ઓફિશિયલી ફોરબીડ એટલે પ્રતિબંધ મૂકો. બરાબર, એટલા માટે એટલે એનો મતલબ શું થાય તો પ્રતિબંધ. બરાબર, પ્રોસ્ક્રાઇબ વર્ડ જે છે એનો મતલબ શું થાય, પ્રતિબંધ મૂકો. પણ આ વર્ડ કઈ રીતે ઉતરી આવ્યો છે, બરાબર, એ રોમન ટાઈમ્સમાં, એ મેં તમને સમજાવ્યું. એનો પર્પઝ એ હતો, એના પરથી વર્ડ અહીંયા ઇંગ્લિશમાં લેવામાં આવે છે. ઓકે, આઈ હોપ કે તમને સમજાયું છે. તો તમે જુઓ, ડોક્ટર પ્રિસ્ક્રાઇબ અ ફૂડ, ડ્રગ ઓર એક્ટિવિટી ધેટ માઇટ પ્રૂવ હાર્મફુલ ટુ ધ પેશન્ટ. એટલે કે ડોક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરે શું કે ફૂડ એટલે ખોરાક, ડ્રગ એટલે કોઈ દવા યા તો એક્ટિવિટી, એવી દવા, એક્ટિવિટી યા તો ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરે એટલે કે પ્રતિબંધ મૂકે. ધેટ માઇટ એટલે કે જે મે યા તો માઇટ એટલે કે હોઈ શકે, થઈ શકે કે હાર્મફુલ હોઈ શકે. એમ પ્રૂવ હાર્મફુલ એટલે હાર્મફુલ પ્રૂવ થઈ શકે, એ હાર્મફુલ સાબિત થઈ શકે એવી દવા કે ફૂડ યા તો એક્ટિવિટી ડોક્ટર પ્રતિબંધ મૂકે છે પેશન્ટ પર. ઓકે, એવું આ વાક્યનો મતલબ થાય. આઈ હોપ કે વર્ડ તમને સમજાયો છે. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ આગળ જઈએ આપણે. જો હવે આવ્યું સ્ક્રાઇબ. સ્ક્રાઇબ એટલે કે અ પ્રોફેશનલ રાઇટર ઓર કોપિસ્ટ એટલે કે લેખક. સ્ક્રાઇબ અથવા લખાણની નકલ કરતા એને કહેવાય સ્ક્રાઇબ. ઓકે, પછી છે સ્ક્રિબલ. સ્ક્રિબલ નો મતલબ છે ટુ રાઇટ કેરલેસલી એટલે કે ઉતાવળમાં ખરાબ રીતે લખવું. જે આપણને ટેવ હોય છે, આપણે શું કરતા હોઈએ છીએ, ઘણી વખત ઉતાવળમાં લખતા હોય સ્ટુડન્ટ હોય, ફટાફટ લખવાની શું કહેવાય કે સ્પીડમાં લખવું છે એમ કહીને પોતાના મતલબ અક્ષરો એકદમ ખરાબ કરીને લખતા હોય છે, જેથી પછી હેબિટ પડી જાય. તો એવું ના કરવું જોઈએ, વ્યવસ્થિત રીતે લખવું જોઈએ, સારા અક્ષરોથી લખવું જોઈએ. ઓકે, જેથી કરીને આપણા પરમેનન્ટ એ અક્ષર થઈ જાય કે આપણે ગમે ત્યારે પછી લખીએ તો એ અક્ષર આપણે સારા જ આવે, એમ એ સારા અક્ષર કાઢવા ના પડે. ઓકે, તો સ્ક્રિબલ નો મતલબ શું થાય, ટુ રાઇટ કેરલેસલી એટલે કે ઉતાવળમાં લખવું, ખરાબ રીતે લખવું, એને શું કહેવાય, સ્ક્રિબલ. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ. હવે છે પ્રિસ્ક્રાઇબ. પ્રિસ્ક્રાઇબ બરાબર, પ્રી એટલે પહેલા, સ્ક્રાઇબ એટલે લખવું. બરાબર, પરંતુ અહીંયા પ્રિસ્ક્રાઇબ નો મતલબ શું થાય, દવા લખવી, આપણે સૂચવવું. બરાબર, પહેલાથી, પ્રી એટલે પહેલા,
સ્ક્રાઇબ લખવું એટલે પહેલેથી લખીને આપણું ડોક્ટર શું કરે છે, પહેલેથી લખીને આપે છે અને આપણે પછી દવા લઈએ છીએ. ઓકે, તેને પ્રિસ્ક્રાઇબ એટલે દવા લખવી, સૂચવવું. ટુ રેકમેન્ડ કરવું, સ્પેશિયલી મેડિસિન, એટલે કે મેડિસિન રેકમેન્ડ કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ પ્રિસ્ક્રાઇબ, રાઈટ. તો એકચ્યુઅલી આ વર્ડ એ મેડિકલ ફોર્મમાં, મેડિકલ વેમાં જ વપરાતો હોય છે, એ મેડિકલ ટર્મ્સમાં વપરાતો હોય છે, કે જ્યારે ડોક્ટર દવા લખી આપે તો એને આપણે શું કહીએ, પ્રિસ્ક્રાઇબ કરીએ, એમ એ રીતે, રાઈટ. તો પ્રિસ્ક્રાઇબ એટલે કે સૂચવવું, યા તો દવા લખી આપવું, દવા લખી આપવી, એને કહેવાય પ્રિસ્ક્રાઇબ. નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે ડિસ્ક્રાઇબ. હવે ડી પ્લસ સ્ક્રાઇબ છે, એટલે ડી એટલે ડાઉન એન્ડ ટુ રાઇટ, એટલે કે ડિસ્ક્રાઇબ એટલે આપણે કહીએ છીએ કે ડિસ્ક્રાઇબ ધીસ, ડિસ્ક્રાઇબ ધેટ. એક્ઝામ તમે આપવા ગયા હોય ત્યારે પર ઇન્સ્ટ્રક્શન લખેલી હોય કે ડિસ્ક્રાઇબ ધીસ, ડિસ્ક્રાઇબ ધેટ, એટલે તમે શું કરો, બધું લખવા લાગો અને નીચે, એટલે કે રાઇટ ડાઉન, એમ રાઇટ ડાઉન. ડિસ્ક્રાઇબ નો મતલબ થાય રાઇટ ડાઉન, કે રાઇટ ડાઉન ધીસ, રાઇટ ડાઉન ધેટ, એ રીતે. એટલે કે વર્ણન કરવું, લખવું. લખવાનું તો કઈ હોય ને, કંઈક આપણે એનું વર્ણન કરતા હોય, કંઈક સૂચવતા હોય, એ રીતે. તો એને ડિસ્ક્રાઇબ નો મતલબ થાય વર્ણન કરવું, ઓકે, રાઇટ ડાઉન. પછી છે ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન જે નાઉન છે, કે વર્ણન કહેવાય જેને, અથવા તો એક્સપ્લેનેશન કહેવાય, બરાબર. આપણે બધું લખીએ આ રીતે, કોઈ પેરેગ્રાફ લખ્યો હોય, 2-3 પેજ ભરી કાઢીએ, શું ડિસ્ક્રિપ્શન, જે વર્ણન છે એમ, ઓકે, એ રીતે. તો આ વર્ડથી તમે પરિચિત જ હશો, પરંતુ કઈ રીતે બન્યા છે એ આજે કદાચ તમને ખબર પડી છે, રાઈટ, એવું હું માનું છું. પહેલાથી તમે જાણતા હોય તો વેલ, બટ આ વર્ડ પાવર મેડ ઇઝી બુકનો આ જ ફાયદો છે કે તમને ઘણા વર્ડ્સ તમે જાણતા પણ હો, પણ કઈ રીતે એકચ્યુઅલી બન્યા છે, કઈ, તો એ જાણવાની મજા છે, રાઈટ. અને તમને લાંબા સમય સુધી યાદ પણ રહી છે. ચલો, અને ઇટ્સ ઓકે અગર એ બુક તમારી જોડે નથી કે એવું, એનાથી કઈ એવું ફીલ કરવાની જરૂર નથી. બધા જ વર્ડ્સ અહીંયા મેં કવર કરેલા છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલા જેટલા બી સેશન છે, આજે 22મો સેશન છે, તો આ બધા સેશન જો કે તમે પ્રોપરલી કરશો તો ડેફિનેટલી તમારી વોકેબ્યુલરી જે છે એક લેવલ ઉપર છે, તમે બીજા કરતા ઘણા આગળ છો, ઘણા આગળ છો. અને આ જે વર્ડ છે એ ઘણા જાણતા બી નહીં હોય, અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં તો આ બુકમાંથી જ પૂછાતું હોય છે જનરલી, ઓકે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને તમે એકદમ લાઇટલી ના લેતા, ઠીક છે, કે યુટ્યુબ વિડીયો છે એ રીતે લાઇટલી ના લેતા, એને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, ઓકે, જેથી કરીને તમારે ઇંગ્લિશનો એક કોન્ફિડન્સ આવી જશે, રાઈટ, એ માટે. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ સબસ્ક્રાઇબ. સબ એટલે કે અંડર, નીચે, સ્ક્રાઇબ ટુ રાઇટ એટલે નીચે લખો. એટલે આ કયા ફોર્મમાં કહે છે, જેમ કે અહીંયા બધું લખેલું હતું, ઓકે. હવે સબસ્ક્રાઇબ એટલે નીચે લખવું, એટલે અહીંયા સબસ્ક્રાઇબ નો મતલબ સિગ્નેચર કરવી, સાઇન કરવી. જો ટુ સાઇન અપ ઓર બીકમ અ મેમ્બર, એટલે શું કરીએ આપણે, જે કોઈક શું કહેવાય કે ડ્રાફ્ટ હોય, હવે નીચે આપણે સાઇન કરી, મીન્સ આપણે કોઈ એગ્રીમેન્ટ હોય તો એની નીચે સાઇન કરી દીધી, એમ કે જેથી આપણે આ વસ્તુને આપણે એગ્રી કર્યું, આ જે કંઈ લખેલું છે, એટલે કે આપણે એને સબસ્ક્રાઇબ કર્યું. હવે સબસ્ક્રાઇબ અત્યારે આપણે કઈ, એટલે કે આપણે સભ્ય બન્યા, એમ. અહીંયા અત્યારે જે વર્ડ યુઝ થાય છે એ કઈ રીતે, કોઈ સભ્ય બન, જેમ કે તમે નેટફ્લિક્સ ઉપર સબસ્ક્રાઇબ કરો છો, પછી સબસ્ક્રિપ્શન લો છો, પછી આપણે જે સિમ કાર્ડ છે એ પણ આપણે સબસ્ક્રાઇબ કરીએ છીએ, કે પ્લાન લઈએ છીએ, સબસ્ક્રાઇબ કર્યું. પછી તમે જેમ કે આ યુટ્યુબ ચેનલ છે મારી, એને તમે સબસ્ક્રાઇબ કરો છો, કરી છે ને, ના કરી હોય તો કરી દેજો, હા. અને તમારા મિત્રો સાથે પણ કરાવવા છો, તો એને શું કર્યું, સબસ્ક્રાઇબ કર્યું, મતલબ કે તમે સભ્ય બને એના, ઓકે, એ રીતે. સબસ્ક્રાઇબ નો મતલબ શું થાય, ટુ બીકમ અ મેમ્બર ઓર ટુ સાઇન અપ, એટલે કશું સાઇન કરવું. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું હવે સબવે. સબવે નાઉન છે. સબ એટલે આપણે જોયું અંડર, વે એટલે રસ્તો, એટલે કે રસ્તો કે નીચેનો રસ્તો, એટલે જે સપાટી છે એને નીચેનો રસ્તો, કે સબવે હોય છે ને બધા ટ્રેન, આપણે ભૂગર્ભ રેલવે ચાલતી હોય, મેટ્રો, જે જમીનની નીચે ચાલતી ટ્રેન, તેને કહે સબવે. જમીનની નીચે પગપાળા પસાર થવાનો રસ્તો, એ અંડરપાસ, એને પણ સબવે કહેવાય, બરાબર. જે રોડ હોય ઉપર રેલવે ટ્રેક જતી હોય, અહીં નીચેથી રસ્તો પસાર થતો હોય તો એને પણ સબવે કહેવાય, ઓકે. અને ભૂગર્ભમાં રેલવે ચાલતી હોય તો પણ એને કહેવાય સબવે, જે રસ્તો છે એને કહેવાય સબવે. સબવે એટલે જમીનની નીચેથી જે પસાર થતો રસ્તો હોય એને કહેવાય સબવે. પછી છે સબ સરફેસ. સબ એટલે તમે જોયું કે નીચે, સરફેસ એટલે સપાટી, એટલે કે નીચેની સપાટી, બિલો ધ સરફેસ એટલે કે સપાટીની નીચેનું, બરાબર, કે ભૂગર્ભ એ તો અંદરનું સ્તર, રાઈટ, એને શું કહેવાય સબ સરફેસ. પછી નેક્સ્ટ વર્ડ છે આપણો સ્ક્રિપ્ટ. આ વર્ડથી તો તમે પરિચિત જ હશો. સ્ક્રિપ્ટ નો મતલબ શું થાય, રિટન ટેક્સ્ટ ફોર મૂવી, એટલે કે મૂવી હોય
એને લખાણના રૂપે રજૂ કરેલું હોય તો એને શું કહેવાય? સ્ક્રિપ્ટ હોય છે ને. તમે સાંભળતા હશો ઘણી વાર કે કોઈ એક્ટર હોય એને સ્ક્રિપ્ટ પસંદ આવી, કોઈ એક્ટરને સ્ક્રિપ્ટ પસંદ ના આવી, યા તો કોઈ ડાયરેક્ટર છે સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યા છે, તો સ્ક્રિપ્ટ એટલે કે મૂવી પૂરી બની ના હોય પરંતુ એનું લખાણ, કે આ રીતે એના પ્લોટ લખેલા હોય બધા કે આવું થશે, આ સ્ટોરી છે, તો એને કહેવાય સ્ક્રિપ્ટ. તો પ્લે એ તો સ્પીચ હોય એને પણ સ્ક્રિપ્ટ કહેવાય. કે એક સ્ક્રિપ્ટ તૈયાર કરે, જેમ કે વિડીયો ઘણા લોકો જે બનાવતા હોય છે એને શું કરે, પહેલા સ્ક્રિપ્ટ તૈયાર કરે પછી એને બોલે. ઠીક છે, જેમ કે મોસ્ટલી મોટિવેશનલ વિડીયો હોય એ રીતે. તો શું કે સ્ક્રિપ્ટ પહેલા તૈયાર હોવી જોઈએ કે આપણે શું બોલવાનું છે, શું કરવાનું છે, એનું પહેલેથી એક લખાણ રૂપે તૈયાર હોય તો એને કહેવાય સ્ક્રિપ્ટ. બરાબર? આઈ હોપ કે તમે સમજ્યા છો. પટકા થયા તો લખાણ. સ્ક્રિપ્ચર્સ. સ્ક્રિપ્ચર્સ નો મતલબ શું થાય? કે હોલી રિલિજિયસ રાઇટિંગ્સ, એટલે કે હોલી રિલિજિયસ રાઇટિંગ. હોલી એટલે કે જે ધાર્મિક કહેવાય છે, રિલિજિયસ ધાર્મિક. બરાબર? અને ધર્મગ્રંથો એટલે ધાર્મિક લખાણ જે હોય એને શું કહીશું આપણે? ધર્મગ્રંથો કહીએ છીએ. નેક્સ્ટ વર્ડ છે આપણો મેન્યુસ્ક્રિપ્ટ. મેન્યુસ્ક્રિપ્ટ નો મતલબ શું થાય? કે મેનસ પ્લસ સ્ક્રિપ્ટ. મેનસ એટલે કે હેન્ડ, અને સ્ક્રિપ્ટ એટલે ટુ રાઇટ, એટલે કે હાથથી લખ. રાઇટ બાય હેન્ડ એટલે કે હાથથી લખેલું લખાણ એને શું કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ. યા તો બીજું મતલબ એનો શું થાય? કે ઓરિજિનલ કોપી ઓફ અ બુક ને કહેવાય મેન્યુસ્ક્રિપ્ટ, એટલે કે હસ્તપ્રત. બરાબર? આ વર્ડ તમે સાંભળ્યું છે ગુજરાતીમાં, હસ્તપ્રત. શું કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ. કે જે હાથથી લખાયેલું લખાણ, ઓરિજિનલ લખાણ એને શું કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ. પછી છે ટાઇપસ્ક્રિપ્ટ. તો ટાઇપસ્ક્રિપ્ટ નો મતલબ શું થાય? ટાઇપ ડોક્યુમેન્ટ. લખાણ. ટાઈપ એટલે ટાઈપ કરવું, સ્ક્રિપ્ટ લખો એટલે કે ટાઈપ કરેલું લખાણ એને શું કહેવાય? ટાઇપસ્ક્રિપ્ટ. પછી છે ઇન્સ્ક્રાઇબ. ઇન્સ્ક્રાઇબ ટુ રિટર્ન ઇનટુ મેટલ ઓર સ્ટોન, એટલે કે કોતરવું કે અંકિત કરવું. આપણે હોય છે ને કે એન્શિયન્ટ ટાઈમમાં પથ્થરો પર લખાણ લખાયેલું હોય, પથ્થરોને કોતરીને એ રીતે, તો એને કહેવાય ઇન્સ્ક્રાઇબ. બરાબર? કે કોઈ મેટલ હોય, આપણે મેટલ ઉપર પણ નામ લખાય છે તો કંઈક કોતરાવીએ છીએ તો એને કહેવાય ઇન્સ્ક્રાઇબ. બરાબર? એટલે કે કોતરવું, એને અંકિત કરવું એને કહેવાય ઇન્સ્ક્રાઇબ. ઇન એટલે કે અંદર, રાઇટ, સ્ક્રાઇબ એટલે કે લખવું, એટલે એની અંદર લખવું. પણ શેમાં? કે કોઈ જગ્યાએ કોઈ મેટલ છે તો પથ્થર છે, એની અંદર આપણે જે લખીએ છીએ તો કોતરી, એને કહેવાય ઇન્સ્ક્રાઇબ. નેક્સ્ટ વર્ડ છે પ્રોસ્ક્રાઇબ. પોસ્ટસ્ક્રાઇબ. બરાબર? પોસ્ટસ્ક્રાઇબ. પોસ્ટ એટલે પછી, સ્ક્રિપ્ટ એટલે લખવું, સ્ક્રિપ્ટ એટલે લખાણ. પોસ્ટ સ્ક્રિપ્ટ. પોસ્ટ સ્ક્રિપ્ટ એટલે પોસ્ટ એટલે પછીનું, પોસ્ટનો મતલબ થાય પછીનું, સ્ક્રિપ્ટ એટલે લખાણ, એટલે કે નોટ એડેડ આફ્ટર ધ મેઇન લેટર, એટલે કે પછીથી લખાયેલું લખાણ, એટલે કે કંઈ લેટર હોય આ લખાયેલું એટલે પછીથી કંઈ વધારાની નોટ એડ કરેલી ખતરનાક, તો એને કહેવાય પોસ્ટ સ્ક્રિપ્ટ. અને આ રીતે શોર્ટ ફોર્મમાં લખાય પીએસ. ક્યાંક બુક વાંચતા હોય, કંઈ વાંચતા હોય, પાછળથી પીએસ કરીને લખેલું હોય, તેનો મતલબ એ થાય કે આ પોસ્ટ સ્ક્રિપ્ટ છે, કે આ જે લખાણ લખ્યું છે એના અંતે પછી બાદમાં ઉમેરેલી સ્ક્રિપ્ટ છે, લખાણ છે. બરાબર? ચલો, હવે લખાણ રિલેટેડ બધા વર્ડ્સ આઈ થિંક પૂરા થઈ ગયા. હવે આપણે જોઈએ નવા વર્ડ્સ. હવે એક વર્ડ છે વેયા. હવે વાયા વેયા એ રીતે આપણે બોલતા હોય તો વાયા મતલબ શું થાય? બાય વે ઓર થ્રુ. હવે કહે છે ને કે વાયા બસ છે તો ક્યાં થઈ જાય છે? વાયા અમદાવાદ થઈને જાય છે, તો એ વાયાનો મતલબ થાય માર્ગે યા તો દ્વારા, ત્યાં થઈને એ દ્વારા. બરાબર? એ માર્ગે થઈને, એમ એનો મતલબ એવું. તો વાયાનો મતલબ શું થાય? બાય વે ઓફ થ્રુ. પછી એના પછી વર્ડ બનેલો છે ઓબ્વિયસ. ઓબ્વિયસ. ઓબ એટલે કે વાયા, ઓબ પ્લસ વાયા એટલે કે ઇન ધ વે. બરાબર? ઇન ધ વે, આ રસ્તો છે ઇન ધ વે એટલે કે રસ્તાની અંદર. ઓબ્વિયસ એટલે રસ્તાની અંદર હોય તો આપણે આ રીતે જતા હોય, ફોર એક્ઝામ્પલ રસ્તાની અંદર, તો ઓબ્વિયસ છે એટલે કે ઓબ્વિયસ મતલબ આપણને દેખીતું છે. રાઈટ? વી કેન ઇઝીલી નોટિસ ઇટ. તો ઇઝી ટુ નોટિસ યા તો કોન્સ્પિક્યુઅસ એટલે કે સ્પષ્ટ છે. બરાબર? સ્પષ્ટ છે. કોન્સ્પિક્યુઅસ નો મતલબ સ્પષ્ટ છે. તો આપણે ઓબ્વિયસ વર્ડનો મિનિંગ આપણને ખબર જ છે કે ઓબ્વિયસ એટલે કે સ્પષ્ટ, દેખીતું છે એમ. એ તો એ ઇન ધ વે છે એટલે એ વર્ડ એના પરથી ઉતરી આવ્યો છે, એટલા માટે સમજાવું છું. એ અધરવાઇઝ નો મતલબ તો એક જ થાય કે સ્પષ્ટ, કે દેખીતું છે, એને ઇઝીલી નોટિસ કરી શકાય એવું છે. બરાબર? એનો મતલબ શું થાય? ઓબ્વિયસ. ઇઝીલી નોટિસ કરી શકાય એવું, સ્પષ્ટ. બરાબર? તો એને શું કહી શકાય? ઓબ્વિયસ.
ચલો પછી છે ઓબ્વિએટ. ઓબ્વિએટ એટલે કે ટુ રિમૂવ an obstacle or prevent, એટલે કે અડચણ દૂર કરવી. ઓબ્વિએટ નો મતલબ શું થાય? અડચણ દૂર કરવી. રિમૂવ ઓબ્સ્ટેકલ એટલે કે ઓબ્સ્ટેકલ હોય રસ્તાની અંદર, બરાબર. તો વેયા ઉપરથી જ બનેલું છે, બરાબર. વેયા એટલે રસ્તો, વાયા એટલે રસ્તો દ્વારા. હવે એની વચ્ચે કોઈ અડચણ છે, એને દૂર કરવી, એને શું કહેવાય? ઓબ્વિએટ. હવે ઓબ્વિએટ આપણા રોજમરોજની વાતમાં આપણે યુઝ કરી શકીએ. કોઈ અડચણ દૂર કર્યો, કોઈ પ્રિવેન્ટ કરતો, એ ત્યાં યુઝ થતો હોય છે કે અડચણ દૂર કર્યું મતલબ ઓબ્વિએટ, ટુ ઓબ્વિએટ ઇટ મીન્સ કે એને દૂર કરવું. એ અડચણ છે એને દૂર કરો એમ. પછી છે ઓબ્વિએશન એટલે કે નાઉનના ફોર્મમાં છે. ઓબ્વિએશન એટલે કે રિમૂવલ ઓફ ડિફિકલ્ટી, એટલે કે કોઈ ડિફિકલ્ટી હોય રિમૂવ કરી દીધી તો એને ઓબ્વિએશન, કે અડચણ દૂર કરવાની પ્રક્રિયા જે છે એને કહેવાય ઓબ્વિએશન, બરાબર. આઈ હોપ કે ઓબ્વિએટ નો મતલબ ખબર પડી ગઈ. ઓબ્વિએટ નો મતલબ થાય અડચણ દૂર કરવી. ઓબ્વિએશન એનું નાઉન છે, બરાબર. ઓબ્વિયસ છે એનો મતલબ શું થાય? સ્પષ્ટ, દેખીતું છે. પછી છે ટ્રિવિયલ. ટ્રિવિયલ નો મતલબ શું થાય? હવે આ વર્ડ છે ને એ કઈ રીતે ઉતરી આવે છે એ તમને કહું પહેલા તો ટ્રિવિયલ નો મતલબ એવો થાય કે ટ્રી એટલે ત્રણ, ને વાય એટલે કે રોડ, એટલે ત્રણ રોડ જ્યાં મળતા હોય એવી જગ્યા, બરાબર. હવે આ એન્શિયન્ટ ટાઈમમાં જે રોમન ટાઈમમાં જે આ વર્ડ બનેલો છે, એટલે એ વખતે આ વર્ડ કઈ રીતે ત્યાંથી ઇંગ્લિશમાં કઈ રીતે આવે તો એ સમજાવું તમને. કે ત્યાં એવું લખેલું છે સ્પષ્ટ રીતે કે ત્રણ રોડ હોય. હવે ત્યાં કેવું હોય કે અહીંયા ટ્રાફિક હોય, પબ્લિક હોય, બરાબર. તો શું હોય કે તમે ફોર એક્ઝામ્પલ અહીંયા ઉભા હોય તો કોઈની સાથે વાત કરતા હોય તો કેવું હોય કે ઘોંઘાટ વાળું વાતાવરણ હોય, તો કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હોય ને તો તમે ના કરી શકો, કેમ કે મે બી સામેવાળી વ્યક્તિ પ્રોપરલી ના સાંભળી શકે, બીકોઝ અવાજ છે, પબ્લિક પ્લેસ છે, કેમ કે વધારે પડતી ભીડ હોય, ત્રણ રસ્તા છે, ઠીક છે. તો એટલા માટે એ ત્યાં ઇમ્પોર્ટન્ટ વાત ના થઈ શકે. તો શું થઈ શકે? અનઇમ્પોર્ટન્ટ હોય એવું, સામાન્ય હોય એવું વાતો કરી શકાય. અધરવાઇઝ સાંભળાય નહીં યા તો પૂરું ધ્યાન ના આપી શકે, બરાબર. એટલા માટે તો એ સિચ્યુએશન આધારિત આ વર્ડ છે કે ટ્રિવિયલ નો મતલબ થાય છે અનઇમ્પોર્ટન્ટ, એટલે કે નગણ્ય, સામાન્ય, બરાબર. કોમન ક્રોસ રોડ, ઓરિજિનલી એનો મતલબ એવો થાય કોમન ક્રોસ રોડ, તો આપણે ઇંગ્લિશમાં એને ટ્રિવિયલ નો મતલબ થાય છે અનઇમ્પોર્ટન્ટ કોઈ હોય એને ટ્રિવિયલ મેટર. ઇટ ઇઝ ટ્રિવિયલ મેટર એટલે કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ મેટર નથી, સામાન્ય બાબત છે, બરાબર. ઇટ્સ અ ટ્રિવિયલ થિંગ, એટલે સામાન્ય વસ્તુ છે એ રીતે. તો ટ્રિવિયલ નો મતલબ તમે સમજી ગયા છો, એટલે સામાન્ય, નગण्य, બરાબર. પછી છે મિલિટન્ટ. હવે મિલિટેટ વર્ડ છે એ મિલિટસ પરથી આવે છે. મિલિટસ એટલે કે સોલ્જર ઓર ફાઇટિંગ મેન. એટલે કે આનો મતલબ શું થાય કે ટુ વર્ક સ્ટ્રોંગલી અગેન્સ્ટ સમથિંગ, એટલે કોઈના વિરોધમાં કાર્ય કરવું. મિલિટેટ એટલે કશાકની વિરોધમાં કામ કરવું, એને કહેવાય મિલિટેટ. ઓકે, શું કહીશું આપણે? મિલિટેટ. હવે જોઈએ, જેમ કે ઇફ સમથિંગ મિલિટેટ અગેન્સ્ટ યુ, ઇટ ઇઝ ફાઇટિંગ અગેન્સ્ટ યુ. એટલે કે સમથિંગ કોઈ શું મિલિટેટ તમારી અગેન્સ્ટમાં મિલિટેટ છે, એનો મતલબ શું થાય કે તમારી સામે ફાઇટ કરે છે, મતલબ એ તમારા ડિસએડવાન્ટેજમાં કામ કરે છે, રાઈટ. તો મિલિટેટ નો મતલબ શું થાય કે કોઈના વિરોધમાં કાર્ય કરવું. વર્ક મિલિટેટ, બરાબર. તો કોઈના વિરોધમાં, કશાકના વિરોધમાં, તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે કોઈ કંઈ પણ હોય એના વિરોધમાં કાર્ય કરવું, એને શું કહેવાય? મિલિટેટ, બરાબર. યુ મિલિટેટ અગેન્સ્ટ સમથિંગ મીન્સ યુ આર ફાઇટિંગ અગેન્સ્ટ સમથિંગ, રાઈટ. તમે તેની સામે વિરોધ કરી રહ્યા છો, તો લડી રહ્યા છો સાથે. પછી છે મિલિટન્ટ, નાઉન છે. મિલિટન્ટ એટલે કે એગ્રેસિવ, રેડી ટુ ફાઇટ, એટલે કે લડાયક, ઉગ્ર, મિલિટન્ટ, રાઈટ. મિલિટન્ટ રિફોર્મર ઇઝ વન હુ ફાઇટ્સ ફોર રિફોર્મ્સ. એટલે કે મિલિટન્ટ રિફોર્મર હોય કોઈ વ્યક્તિ, મિલિટન્ટ રિફોર્મર. રિફોર્મર એટલે કે કોઈ સુધારાવાદ કહેવાય છે, કે મિલિટન્ટ રિફોર્મર હોય શું કે રિફોર્મની અગેન્સ્ટ ફાઇટ કરતો, બરાબર. હુ ફાઇટ્સ ફોર ધ રિફોર્મ, કે રિફોર્મ માટે ફાઇટ કરતો, તો એને શું કહેવાય? મિલિટન્ટ રિફોર્મ, બરાબર. એ રીતે એટલે કે લડાયક, ઉગ્ર હોય, એને શું કહેવાય? મિલિટન્ટ. પછી છે મિલિટરી. મિલિટરીનો મતલબ થાય આર્મી, આર્મ્ડ ફોર્સીસ, તો લશ્કર સંબંધ, બરાબર. તો આપણે જો મિલિટરી પરથી આપણને આ વર્ડ મળે છે, એટલે કે સોલ્જર યા તો ફાઇટિંગ મેન, એટલે ફાઇટ યા તો સોલ્જર કાઇન્ડ ઓફ એટીટ્યુડ, બરાબર.
લડાઈ એનો મતલબ થાય લડવું એમ. તો એના પરથી મિલિટેટ એટલે કે કોઈની સામે વિરોધ કરવું. ઓકે. પછી છે મિલિટન્ટ એટલે કે ઉગ્ર લડાયક. મિલિટરી એટલે કે લશ્કર સૈન્ય સંબંધ. આપણે કહીએ મિલિટરી એટલે કે આર્મી આર્મ ફોર્સીસ. પછી છે મિલિટિયા. મિલિટિયાનો મતલબ શું થાય? ગ્રુપ ઓફ ટ્રેન્ડ સિટીઝન્સ હુ કેન સર્વ એઝ અ સોલ્જર. એક નાગરિક યા તો સૈન્ય નાગરિક સૈન્ય એટલે કે નાગરિકોને સૈનિકની ટ્રેનિંગ આપેલી હોય એવું નાગરિકોનું ગ્રુપ એને શું કહેવાય? મિલિટિયા. બરાબર. એ સામાન્ય નાગરિકો હોય પરંતુ એમને મિલિટરી જેવી ટ્રેનિંગ આપેલી તો એક જે ગ્રુપ છે એને શું કહેવાય? એ નાગરિકોનું ગ્રુપ છે એને કહેવાય મિલિટિયા. ઓકે, ચલો હવે નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું. એ નેક્સ્ટ નો જે રૂટ વર્ડ છે એ મલસ. મલસ નો મતલબ થાય બેડ. એના પરથી છે મલિન. મલિન તો મલાઈન. બરાબર. મલાઈન તો મલિન. તો મલાઈન નો મતલબ શું થાય? મલેસ ઉપરથી બેડ એટલે કે ટુ સ્પીક એવિલ ઓફ એટલે કે ટુ હાર્મ સમવન્સ રેપ્યુટેશન ટુ સ્લેન્ડર એટલે કે કોઈને બદનામ કરવું એને શું કહેવાય? મલાઈન. ટુ મલાઈન મતલબ કોઈને બદનામ કરવું, કોઈના વિશે ખરાબ વાતો કરવી. કેમ કે કોઈના વિશે ખરાબ વાતો એટલા માટે કરતા હોય છે કોઈ વ્યક્તિ કે એને બદનામ કરવા માટે. રાઈટ. તો એને શું કહેવાય? મલાઈન. કે મલાઈન. પછી છે મેલિગ્નન્ટ. શું છે? મેલિગ્નન્ટ. મેલિગ્નન્ટ નો મતલબ પણ આ મેલસ પરથી જ બનેલા છે. હવે બધા કેટલાક વર્ડ આવશે જે મેલસ પરથી બનેલા છે. એટલે કે બેડ એટલે કે વેરી હાર્મફુલ છે ને. બેડ એટલે કે વેરી હાર્મફુલ એટલે કે જીવલેણ છે, તો શું ઘાતક છે. હવે મેલિગ્નન્ટ ગ્લાન્સ છે. મેલિગ્નન્ટ ગ્લાન્સ એટલે કે જોવું, કોઈના પ્રત્યે દ્રષ્ટિ કરવી. ઇટ્સ વન શોઈંગ ડીપ હેટર્ડ એટલે કોઈને પ્રત્યે આપણે આમ ગુસ્સાથી યા તો નફરતની ભાવથી જોતા હોય તો એને શું કે મેલિગ્નન્ટ ગ્લાન્સ કહેવાય. એ રીતે આપણે જોયું. ગ્લાન્સ એટલે કે કોઈને ઉપર નજર કરવી, જોવું એ રીતે. તો મેલિગ્નન્ટ અગર આગળ એડજેક્ટિવ તરીકે યુઝ થયેલો છે અને ગ્લાન્સ તો એનું શું કહેવાય કે આપણે કોઈની સામે એકદમ નફરતતાથી કોઈ જોઈ રહ્યું છે એવો એનો મતલબ. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો મેલિગ્નન્સી. મેલિગ્નન્સી એટલે કે કેન્સર એટલે કે હાર્મફુલ કન્ડિશન. કેન્સર એટલે ઘાતક સ્થિતિ જે છે એને કહેવાય મેલિગ્નન્સી. હવે આ જનરલી મેડિકલ ટર્મ્સમાં યુઝ થતો હોય છે. ઓકે. તો મેલિગ્નન્સી નો મતલબ થાય કેન્સર એટલે કોઈ ઘાતક સ્થિતિ, કોઈ એવો પરિસ્થિતિ હોય એને કહેવાય મેલિગ્નન્સી. તો કોઈ એવી પરિસ્થિતિ હોય ઇન જનરલ તો પણ એને કહેવાય મેલિગ્નન્સી જે વધારે પડતી ઘાતક હોય. પછી છે મેલેડિક્શન. મેલેડિક્શન હવે જો ડિક્કો યા તો ડિક્ટસ ઉપરથી ટુ સે ઓર ટેલ એટલે કહેવું. ડિક્ટો ઉપર એટલે મતલબ ટેલ, ટુ ટેલ ઓર ટુ સે. બરાબર. એ વર્ડ છે ડિક્ટસ રૂટ વર્ડ યુઝ થયું છે. અને મેલ એટલે કે આપણે જોયું કે ખરાબ, બેડ એટલે ખરાબ કહેવું. બરાબર. હવે કોઈને ખરાબ કહેવું એટલે શું? શાપ આપો એવું થાય. કર્સ ઓર એવિલ સે એનો મતલબ શું થાય? ઇંગ્લિશમાં શું કહેવાય? મેલેડિક્શન. શું કહેવાય? મેલેડિક્શન. મેલેડિક્શન એટલે કે શાપ કહેવાય. એવિલ સે એ કર્સ. બરાબર. બધું કહેવાય છે એમ એટલે મેલેડિક્શન એને કહેવાય. આઈ હોપ કે તમને શાપનો ઇંગ્લિશ વર્ડ અહીંયા મળી ગયો છે. કર્સ તો ખરું પણ બીજો સિનોનિમ કહેવામાં આવે તો મેલેડિક્શન. એનો એડજેક્ટિવ છે મેલેડિક્ટરી. ઓકે. મેલેડિક્ટરી એડજેક્ટિવ છે. પછી છે મેલિવોલેન્ટ. મેલિવોલેન્ટ એટલે કે મેલસ એટલે બેડ. વેલો એટલે ટુ વિશ, બી વિલિંગ એટલે કે કોઈના વિશે એવું વિશ કરવું, ઈચ્છા કરવી. કેવી? ખરાબ ઈચ્છા કરવી એટલે વિશિંગ એવિલ ઓર ટુ અધર્સ એટલે કે દુર્ભાવનાપૂર્ણ. મેલિવોલેન્ટ એટલે કે કોઈના વિશે ખરાબ વિચારવું, કોઈના વિશે ખરાબ વિચારો યા તો એવી વિશ રાખવી એને કહેવાય મેલિવોલેન્ટ. મેલિવોલેન્ટ વિલન એટલે ખરાબ વિલન. મેલિવોલેન્ટ ગ્લાન્સ એટલે ખરાબ દ્રષ્ટિ એને એનું સારું ના થાય એવી વિશ સાથે આપણે કોઈને જોયું તો એને કેમ મેલિવોલેન્ટ. ઓકે. એટલે મેલિવોલેન્ટ નો મતલબ તમને ખબર પડી જશે. વિશિંગ એટલે વિશ કરવું. એવિલ એટલે ખરાબ કોઈની વચ્ચે વિશ કરવું એને કહેવાય મેલિવોલેન્ટ. હવે મેલિવોલેન્ટ જે વર્ડ છે તો કોઈની વિશે કોઈ સારી વિશ પણ કરે, ખરાબ વિશ પણ કરે. અગર કોઈ ખરાબ વિશ છે તો એને કેમ મેલિવોલેન્ટ. મેલિવોલેન્ટ વિશ. મેલિવોલેન્ટ એઝ એન એડજેક્ટિવ આપણે યુઝ કરીએ. પછી છે મેલિવોલેન્સ. મેલિવોલેન્સ નો મતલબ શું થાય? દુષ્ટતા યા તો ઈર્ષાળુતા. નાઉનના ફોર્મમાં છે મેલિવોલેન્સ એટલે કે દુષ્ટતા. કોઈના પ્રત્યે આપણે ઈર્ષા રાખીએ, ખરાબ વૃત્તિ રાખીએ તો એને કહેવાય મેલિવોલેન્સ. બરાબર. તો એને કહેવાય દુષ્ટતા. રાઈટ. ઈર્ષાળુતા. હિઝ આઈઝ વર ફિલ્ડ વિથ પ્યોર મેલિવોલેન્સ. તેની આંખો શુદ્ધ દુષ્ટતા. શુદ્ધ દુષ્ટતા તો આઈ થિંક ના લગતા. સોરી. એ તો આંખો દુષ્ટતાથી ભરેલી છે.
બરાબર, દ્વેષથી ભરેલું છે એવું. આખું દ્વેષથી ભરેલું છે. પ્યોર અહીંયા વર્ડ છે ને એટલા માટે અહીંયા શુદ્ધ વર્ડ આપણે લખતું, બટ મેલિવોલન્સ, વિથ મેલિવોલન્સ, એટલે કે દુષ્ટતાથી એની આંખો ભરેલી છે. એની અંદર દુષ્ટતાનો ભાવ છે, એને ઈર્ષાનો ભાવ છે. ખરાબ મતલબ ઈર્ષા, બહુ વધારે પડતી ઈર્ષા હોય ત્યારે એને એવું એની આંખોમાં એવું દેખાઈ રહ્યું છે, વધારે પડતી ઈર્ષા દેખાય છે એ રીતે. પછી છે મેલિફિસન્ટ. મેલિફિસન્ટ, મેલસ પરથી આપણને ખ્યાલ છે. મેલિફિસન્ટ, ઓકે, પ્રોનાઉન્સિએશન બી ખાસ ધ્યાન રાખો. મેલિફિસન્ટ એટલે કે મેલસ એટલે કે બેડ, ફિકો, ફેસિયો યા તો ફેક્ટસ જે વર્ડ છે, ટુ ડુ ઓર મેક, એટલે કે કોઝિંગ હાર્મ, ટુ ડુ બેડ, ટુ ડુ બેડ એટલે કોઈનું ખરાબ કરવું એમ, કેવું મતલબ મેલિફિસન્ટ એટલે કે હાનિકારક છે, નુકસાનકારક છે. કોઝિંગ હાર્મ એટલે કે એવું મેલિફિસન્ટ છે, કોઈ વસ્તુ યા તો કોઈ વ્યક્તિ મેલિફિસન્ટ છે, મતલબ છે હાનિકારક છે, નુકસાનકારક છે. મેલિફિસન્ટ, ઓકે, કોઈ વ્યક્તિ યા તો વસ્તુ મેલિફિસન્ટ છે, મીન્સ એ નાઉન છે, નાઉનના ફોર્મમાં છે, એટલે કે હાનિકારક છે, નુકસાનકારક છે. એડજેક્ટિવ ફોર્મમાં પણ તમે લઈ શકો એમ. પછી છે મેલિફેક્ચર. મેલિફેક્ચરનો મતલબ થાય રોંગ ડુઅર. ફેક્ટો એટલે આપણે જો ડુ, ટુ ડુ, બટ મેલ એટલે ખોટું કામ કરવું, ખોટું કામ કરનાર. મેલિફેક્ચર, મેલિફિસન્ટ, મેલિફેક્ચર બંને અલગ અલગ છે. ક્રિમિનલ, ગુનેગાર, ને શું કહેવાય? મેલિફેક્ચર. શું કહેવાય? મેલિફેક્ચર. મેલિફેક્ચર, મેલિફેક્ચરનો મતલબ શું થાય? ગુનેગાર યા તો રોંગ ડુઅર. પછી છે મેલિફેક્શન. મેલિફેક્શન, મેલિફેક્શનનો મતલબ થાય ક્રિમિનલ એક્ટ, એટલે કે ગુનો, દુષ્કર્મ. ને શું કહેવાય? મેલિફેક્શન, ખરાબ કામ, ને કહેવાય મેલિફેક્શન. પછી છે મેલેટ્રુઇટ. મેલાટ્રુઇટ, મેલ એટ્રુઇટ અને મેલ. મેલ આપણને ખબર પડી કે મેલ એટલે બેડ પરથી બનેલું, મેલ એટલે કે બેડ, અને એટ્રુઇટ એટલે સ્કિલફુલ, એટલે કે બેડ સ્કિલફુલ. સ્કિલફુલ નથી પણ બેડ, રાઈટ, એના અંદર સ્કિલ નથી, નોટ સ્કિલફુલ, એવા મિનિંગ છે. બેડ સ્કિલ ના, સ્કિલ હોય યા તો સ્કિલફુલ હોય યા તો અનસ્કિલફુલ. તો અહીંયા એડ્રોઇટ નો મતલબ થાય સ્કિલફુલ, પરંતુ આગળ મેલા વર્ડ યુઝ થાય એટલે કે બેડ, એટલે ખરાબ. સ્કિલ છે પણ ખરાબ છે એમ, એટલે કે અકુશળ છે, અનકુશળ, એટલે કુશળ ના હોય એવું, બરાબર, નોટ સ્કિલ એ રીતે. ઓકે, સોરી, અહીંયા અનકુશળ લખી ગયું છે, અનગઢ, ઠીક છે. બટ આઈ હોપ કે તમે સમજી ગયા છો કે ક્લમ્સી એટલે નોટ સ્કિલફુલ, જે સ્કિલફુલ નથી એવું કે, બરાબર, એને જ કહેવાય મેલાટ્રુઇટ. પછી છે મલેઇસ. મલેઇસ, મલેઇસ નો મતલબ થાય જનરલ ડિસ્કમ્ફર્ટ ઓર અનઇઝીનેસ, એટલે કે બેચેન, અસ્વસ્થતા, ને શું કહીશું? મેલેઇસ. મેલેઇસ નો મતલબ થાય જનરલ ડિસ્કમ્ફર્ટ, એટલે કે અનઇઝી ફીલ થાય, બેચેની, અસ્વસ્થતા હોય તો એને કહેવાય મલેઇસ. પછી ડિઝીઝ. ડીસ પ્લસ ઇઝ એટલે કે લેક ઓફ ઇઝ ના હોય એવું, સરળતા ના હોય એવું, એટલે શું કહે? ડિઝીઝ આપણે કહીએ છીએ ડિઝીઝ. તો ડિઝીઝ એટલે કે રોગ, જે કે આપણને ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય, અંદર બેચેની હોય, અસ્વસ્થતા હોય એમ, ઇઝી ના હોય બોડી, નોટ ફિલિંગ ઇઝ, નોટ ફિલિંગ વેલ, એટલે ઇલનેસ કહેવાય, એને કહેવાય ડિઝીઝ. ઓકે, ડિઝીઝ એટલે કે રોગ યા તો ઇલનેસ. અને મલાઇઝ નો મતલબ શું થાય? બેચેની યા તો અસ્વસ્થતા. પછી છે મેલેસિયસ. મેલેસિયસ એટલે મલસ પરથી, એટલે કે બેડ, એટલે ઇન્ટેન્શનલી હાર્મફુલ, એટલે કે દુર્ભાવના પૂર્વકનું, એટલે કે નુકસાન પહોંચાડવા વાળી ઈચ્છા વાળું, એટલે મેલિશિયસ, બરાબર. મેલિશિયસ એક્ટ, કોઈ કાર્ય છે મેલિશિયસ નો મતલબ છે કે નુકસાન પહોંચાડવાની ઈચ્છા વાળું કાર્ય છે. ઓકે, મેલિશિયસ એડજેક્ટિવ ફોર્મમાં યુઝ કરી શકાય, તો એડજેક્ટિવ છે, રાઈટ. તો મેલિશિયસ એક્ટ એટલે કે ખરાબ ઈચ્છાથી કરવામાં આવેલું કાર્ય, ઇન્ટેન્શનલી હાર્મ, કે એનું શું કહેવાય? મેલિશિયસ. નેક્સ્ટ વર્ડ છે આપણો મલાઇસ, એટલે કે હેટર. ઇન્ટેન્શન ટુ હાર્મ એટલે કે દુર્ભાવ. મલાઇસ નો મતલબ થાય દુર્ભાવ. પછી છે મેલાડી. મેલાડી નો મતલબ થાય ડિસીઝ ઓર ઇલનેસ, એટલે કે રોગ. ફરીથી વર્ડ આવ્યો મેલાડી, એનો મતલબ પણ શું થાય? ડિસીઝ યા તો રોગ. એનો સિનોનિમ જોઈ લો, મેલાડી. મેલાડી ડિઝીઝ નો પણ સિનોનિમ મેલાડી પણ થાય, ઇલનેસ નો પણ સિનોનિમ મેલાડી થાય, બરાબર, એ રીતે મેલાડી.
પછી છે મેલાડજસ્ટેડ તો એડજસ્ટેડ જો એડજસ્ટ એટલે કે કોઈ કરવામાં અનુકૂલન સારું, પણ માલ એટલે કે બેડ એડજસ્ટ એટલે કે એડજસ્ટ ના થઈ શકે એવું, અનેબલ ટુ એડજસ્ટ વેલ એટલે કે અનુકૂલન કરવામાં અસમર્થ હોય એને કહેવાય મેલાડજસ્ટેડ એટલે કે ત્યાં અનુકૂળ ના થઈ શકે કોઈ વસ્તુ, ઠીક છે. તો એને એ શું કહેવાય કે મેલાડજસ્ટેડ છે એટલે કે અનુકૂલન મેલાડજસ્ટેડ બી સાયલેન્ટ થયું છે મેલાડજસ્ટેડ એ રીતે. પછી છે મેલ કન્ટેન્ટ એટલે કે સંતુષ્ટ, પરંતુ મેલ આગળ છે એટલે કે અસંતુષ્ટ, બરાબર, ડિસસેટિસ્ફાઈડ પર્સન, અસંતુષ્ટ વ્યક્તિ એટલે એને શું કહેવાય મેલ કન્ટેન્ટ. શું કહેવાય મેલ કન્ટેન્ટ. મેલ કન્ટેન્ટ. પછી માલ પ્રેક્ટિસ નો મતલબ પડી ગયા આપણને કે કોઈ કાર્ય કરવું, ક્રિયા માલ પ્રેક્ટિસ એટલે ખરાબ ક્રિયા કરવી એટલે કે કોઈ બેદરકારી ગેરરીતિ કરવી એટલે કે માલ પ્રેક્ટિસ કરવી, બરાબર. આ જનરલી કોઈ ગેરરીતિ થતી હોય એના માટે આ વર્ડ યુઝ થતો હોય છે માલ પ્રેક્ટિસનો, કે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં કે ગમે ત્યાં કોઈ પ્રોપરલી ના થતું કોઈ કાર્ય તો એને કહેવાય માલ પ્રેક્ટિસ. ગેરરીતિ થતી, બેદરકારી રખાતી તો એને કહેવાય માલ પ્રેક્ટિસ. પછી લાસ્ટ વર્ડ છે આપણો માલ ન્યુટ્રિશન કે ન્યુટ્રિશન એટલે ખબર પડી ગયું, માલ એટલે ખરાબ, બરાબર, ન્યુટ્રિશન એટલે પોષણ, માલ ખરાબ પોષણ એટલે કે કુપોષણ, બરાબર. પુઅર ન્યુટ્રિશન કોઝડ બાય લેક ઓફ પુઅર ફૂડ એટલે ખરાબ ફૂડના કારણે જે ન્યુટ્રિશિયસ ડેફિશિયન્સી શરીરની અંદર થાય તો એને કહેવાય માલ ન્યુટ્રિશન, એને કહેવાય કુપોષણ. તો મિત્રો આજના 22મા સેશનમાં આટલા વર્ડ્સ હતા. આઈ હોપ કે તમને મજા આવી છે, શીખવા મળ્યું છે ઘણું બધું, બહુ બધા વર્ડ્સ હતા. થોડો વિડીયો લાંબો પણ થઈ ગયો, પરંતુ તમે એને થોડું કરીને પણ જોઈ શકો, અને પરંતુ હા તમે એને લખી દેજો કે વર્ડ્સ લખી દેવાના, એને રિવાઇઝ કરવાના. તમે વારે ઘડી રિવાઇઝ કરશો તો વધારે ફાયદો થશે, ઠીક છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ઠીક છે. તો ચલીએ મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.